ગુડ મોર્નિંગ મિત્રો। 3 અંકની એવી બધી સંખ્યાઓનો સરવાળો કરો કે જેને 3 વડે ભાગતા શેષ 2 વધવી જોઈએ અને આ સરવાળાનો જવાબ આપણે આપવાનો છે અને નીચે ઓપ્શન આપેલા છે। મૂળ આ દાખલામાં 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે। પહેલી વસ્તુ એ કે તમને પહેલી પદ શોધવું પડે, છેલ્લું પદ શોધવું પડે અને બે પદો વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ। પછી શ્રેણીના સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો સહજ રીતે ગણી શકાય। બસ સરવાળા બાદ બાકી છે, બીજું કશું છે નહીં। જોઈ લઈએ। 3 વડે ભાગવાથી 2 શેષ વધે એવી તમામ 3 અંકની સંખ્યાઓ। એટલે આપણે શું શોધવાનું છે? પહેલું પદ શોધવા માટે શું કરીશું? આપણે 100 લઈશું તો 100 99 + 3 + 1 એટલે આ તો ના આવે। તો હવે 101 લઈએ તો 99 / 3 + 2 એટલે 2 શેષ વધે છે। એટલે પહેલું પદ આપણને 101 મળી ગયું। તો છેલ્લું પદ આપણે લઈએ તો પહેલાથી 999 થી શરૂઆત કરીએ, બરાબર ને? તો 999 એટલે 999 / 3 તો આ તો ના આવે, બરાબર ને? 0 શેષ વધે। 998 તો 996 / 3 + 2 એટલે આ આવે। એનો મતલબ છેલ્લું પદ આપણને શું મળ્યું? 998, બરાબર ને? હવે આપણે શ્રેણી લખીએ, બરાબર ને? હવે શ્રેણી શું થશે કે પહેલું પદ 101, એમાં 3 ઉભી રહે 104, પછી 107 અને એમ કરતાં કરતાં અને 998, કારણ કે આમાં 3 થી ભાગવાના છે એટલે ડિફરન્સ આપણને 3 મળી ગયો, બરાબર છે? હવે આપણે શું કરીશું? હવે આપણે કેટલા પદો છે આમાં એ શોધવા માટે આપણે સૂત્ર છે an ai + n - 1 × d એટલે 998 છેલ્લું પદ છે, પહેલું પદ 101 છે, કૌંસમાં n - 1 × d એટલે 3, બરાબર ને? તો 998 - 101 થશે એટલે 897 n - 1 × d, બરાબર ને? તો d 3 છે એટલે 197 / 3 = n - 1 તો કેટલા છે? 299 = n - 1 તો n = 300 થાય। એટલે પદો આપણને મળી ગયા। હવે આપણે શું કરવાનું છે? હવે આ જે શ્રેણી છે એનો સરવાળો શોધવાનો છે, કારણ કે શ્રેણીના વચ્ચે ડિફરન્સ ફક્ત 3 છે એટલે સમાંતર શ્રેણી છે અને બધે વચ્ચે સરવાળો કેવી રીતે થાય? તો એના માટે સૂત્ર છે Sn = n / વર્ગ, કૌંસમાં ai + an તો 300 / 2, કૌંસમાં પહેલું પદ 101 વત્તા છેલ્લું પદ 998 આને સાદું રૂપ આપીએ તો 150 × 1099 થાય અને જવાબ આવે 1,64,850।